હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત ત્રીજા દિવસે તમારી સાથે સોશિયલ મીડિયા આશ્રમમાંથી આવી ગયો છું. અને આજે ખાસ રવિવાર છે અને બધા જ પ્રભુજીને એકદમ મતલબમાં નાહી ધોઈને કમ્પ્લીટ કરવાના છે. જો કે રોજ થતું જ હોય છે, પણ આજે બધાને જાતે ઊભા રહે અને માથે રહે અને નવરાવ ધોરવાનો હોય છે. કેમ કે 2-3 દિવસે એક વખત જાતે નવરાવતા હોય છે. તો આજે એ તમને બતાવીશ આખા દિવસની એક્ટિવિટી. અને આજે આપણે વચ્ચે બાલાતા પણ નથી અને મુકેશભાઈ પણ નથી, ખાલી પ્રભુજી છે, દિલીપભાઈ છે, બધા જે આપણા રસોડાનો સ્ટાફ છે એ છે. એ ભાઈ ચલે ગए थे परसों. कहाँ गए थे? तो उसको हैं कहाँ चले गए थे परसों? हैं જાગી જા કેમ? હાલો આજે આપણે ફ્રેશ થઈ જવાનું છે. વગાડવું પગે કઈ કે હા વાગ્યું કઈ શું વાગ્યું? હા चलो अब तो इसको बाल वो करना है, फिर देखो ये सब अभी कंप्लीट करना पड़ेगा. सीताराम दादा जागी क्या? उठ गए? सही है सही है. चलो ना धो लेते फिर, है ना? તો બધા ઉઠી ગયા છે અને એક બાજુ બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તૈયાર એટલે મતલબ તૈયાર કરી રહ્યા છે. અને આ છે આપણું રસોડું. તમે જોયું છે દર વખતે પણ. શું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર. જય મુરલીધર. મુરલીધર શું કરો? બસ તો બધાની આ સાઈડ અમારા દિલીપભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રભુજીની સેવા ચાલી રહી છે. હા વાળ દાઢી ને અઠવાડિયામાં એક વાર આપણે અમને વાળ ને દાઢી બધા કાઢે છે. હા. માથામાં ફંગસ ને થાય ના લીધે. સરસ સરસ. અને શેમ્પુ નું જરા વાપર એનું યુઝિંગ બરાબર કરે જેથી એ લોકોને ઠંડીમાં ફંગસ નડે નહીં. સાચી વાત છે. થોડો બધો પડે છે એમના માથામાં. એટલે દર અઠવાડિયે આપણે દાઢી અને વાળ બંને કાઢી નાખીએ છીએ એમના. નહીં સરસ સરસ. એ સારું કર્યું. તો બધાને આવી રીતે વાડાટી કરી નાખવાના અને પછી નવરાવાના. તો આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે છે. જો આ અમારા ભૂરાભાઈ નાહી તો એને કમ્પ્લીટ થઈ જાય. કેમ છો ભૂરાભાઈ? હે હાઈ ક્લાસ? વાહ. કેમ નાહી તો કમ્પ્લીટ આજે? મજા આવી ગઈ કે નહીં? રવિવાર છે ને? હા, તમને તો ખબર જ છે રવિવાર આપણે બધા ફ્રેશ કરીએ બધાને. હે ઠંડી લાગે હે? પવન નીકળે, શિયાળો આવ્યો ને. પવન તો નીકળે, પણ સ્વેટર આપ્યું થી ક્યાં મૂક્યો? એ કાઢી નાખ્યું. કેમ કાઢી નાખ્યું? પહેરી નાખ્યું. ટી શર્ટ હતું ને બોલો. પેલા છોકરો રખડા કરે એને આપી દીધી. જર્સી હતી. વાહ. ટી શર્ટ કે પહેરું છે પહેરી તો એને તડકે ઉભા રહેજો. હમણાં પાછો બીજો આપ્યો ને. તો આ ભાઈ પણ જો નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છે. ઘણા બધા ફ્રેશ થઈને બેઠા છે. આ બાજુ લાલ દાદા છે. લાલ દાદા આવો આવો. શું કરો? હા બેઠા. સીતારામ નવા વરના. સીતારામ. તમે હવે વસ્તુ ભૂલી જા ને. બામ ને તમે શું આમ બામ કરો? લાવ્યા બામ લાવ્યા. હું હમણાં આપું. તો સારું લે. મારા હાલ્યું બે મહિના ના ખોટા. બામ લઈ આવ્યો છો. હું આપું હમણાં. હું મને યાદ જ છે, પણ સાંજે મોડો આવ્યો છો ને એટલે એવું લાગે તમને. અને આવ્યા હતા હા છે. તો સારું બાપુ કે જ આવશે? કોઈ બાપુ? બાલા બાપુ. બાલા બાપુ તો હવે જાય. ઈ તો જાય ની ઘેરે. કાંઈ નહીં, ચોથ ખરા કે જ આવશે. 1-2 દી માં આવી જાય. ભલે 4-5 દી થાય. કેમ? આમ થા લાવો કોટ કાઢ નાખો તો આપી દો મને. ઓલો કોટ નવો કોટ તમને લાવો. કાંઈ તમારે મળે પહેરવા નથી તો હું ખાલી ખોટો રાખો છો? લાવો મારે લાવો. બીજાને તો આપી. ઓલા ભૂરાને તો ટાઈટ લાગે. નહીં હા લાવો કોટ લાવો. તમે 2 કોટ રાખો છો. એક કોટ આપતા નથી પાછા તો. નહીં હે કેમ? ઈ રહેવા દો. મને કોટ આપી દો. તો ટોપી આપી દો. 2 ટોપી ને બધું હાંસવી રાખો છો. ન મળે કોટે ન મળે, નવે ન મળે. તમને પૈસા લાવો જો મને 50 રૂપિયા દેતા નથી. 50 રૂપિયા શું કરવા? અમે આંધળા માણસ જોઈ નહીં. ત્યાં અહીંયા ક્યાં દુકાને છે વાપરવાનું છે? તમારે જવી તો મળે તો છે તમારે. બામ જવે તો બામ મળે. ખાવાનું હોય તો ખાવાનું. ખાવાનું બહુ નાસ્તો મળે છે. ચા ચાય મળે બહુ. તો પછી હા રાપ ખાવી છે? રાપ
રામ ને જો તો ખાઈ ને કચ્છું ભગવાન પ્રભુ બરોબર છે બનાવી આજ આપણે આજકાલ બનાવી રાબ ભગવાન પ્રભુ હા, રાબ તો આવડે. કલાક થાય રાબ બનાવતા એમ કરો ને 2 કલાક થાય રવણ ભજા કરો ને રવો ને બહુ પૈસા ને પૂન થાય તમારે બહુ પૂન મળે એવું હોય હા ડબલ મળે તઈએ દિલભાઈ હાસો ને હા દિલીપભાઈ હાસુ ને એમ કે કાંદાના ભજીયા હા રવણ ભજા બીજ કાંઈ ન કરે શાક બાર રોટલી બે રવો ને ભજીયા. ભજીયા ખાવા ને હે રવો ને ભજીયા હા બીજ કાંઈ ન કરાય હા તો વાંધો નહીં રવણ ભજા બે જ કરાય સાંજે કરશું ડુંગળીના ભજીયા બનાવી હાલો હા, જેના મારા દિલુભાઈ વાહ વાહ દિલુભાઈ તમારું નામ હું ભૂલી જાઉં હા છું કાંઈ વાંધો નહીં મારું નામ થોડું તમને યાદ રહે આવે નથી લાગતું હાચું ખોટું નહીં નથી કાંઈ કહેતા. કાંઈ વાંધો નહીં ઈ તો તમારું નામ હું ટોપી મને ચડ બા નરેશભાઈ નરેશભાઈ લ્યો, હવે તમારે ટોપી ને કોટ ને જોતો હોય ને ત્યાં નામ યાદ રહે હવે નથી રહેતું જોયું તો એવું ને મગમારે હોય. મગમારે શું તો હંભાર્યા કરું રાતમાં આ હું છે બાપુ કરાવશે હે લ્યો. બોલો નવો કોટ પહેલી તેમ ને હું જ છું. સરસ પેલા ભાઈ નવા એ તો પૂરા મારા. ના લ્યો. બાપુએ કીધું મારા બચ્ચા રાખી તમારું નામ શું છે? પાને. આણંદ લે ગો. હા જૂનો પહેરો, જૂનો આણંદ. પહેરજો. નવા કયું મેલી ગામ? દેજો. ભાણા લ્યો. અને આ છે ને તોડી નાખ્યો પેલા કાલે. તો કોણે આ જો ઈ તોડી નાખે તારે જ બધું તોડી નાખે બધા હોય તો હવે નવરાય ધોરાવાની પ્રોસેસ આપણે આગળ ચાલુ કરીએ કેમ કે પછી વધારે બ્લોગ બનાવીશું તો એ બધા લોકોને નવરાનું બાકી રહી જાય તો હું જાઉં છું નવરાવા તમે કન્ટિન્યુ બ્લોગ જોવો હાલો નાઈ ફટાફટ આબુ બાબુ લગાવો શેમ્પુ બેમ્પુ નાખો આવી જાઓ ચાલો તો મહારાજ નાઈ લીધા વાડ આડી થઈ ગઈ છે ની હવે આવ્યા છે આબિદ અંકલ ઉપર જો દોસ્તો આ છે અમારા રાહુલભાઈ સોશિયલ મીડિયા આશ્રમના નાના એવા બાળક તમે જોઈ શકો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. શું કરો રાહુલભાઈ બસ જો જમવાનું થાય છે રોટલીનું પણ ગેસમાં થોડી ખામી છે એટલે રોટલીનું કેવડા ગેસમાં ખામી નથી મશીનમાં મશીનમાં પ્રોબ્લેમ ખામી છે છે. એટલા માટે થોડું અટકાશે ગેસમાં ખામી ના હોય હે ને જોયું એવું હાલા. શબ્દ માણસને બધું બનાવતો હોય છે એવું કહેવાય છે કે તમારા શબ્દ જ તમને આગળ લઈ જતા હોય છે તમારી બોલી તમારી વાણી તમારું વર્તન જ તમારું ભવિષ્ય નક્કી કરતી હોય છે લોકો સાથેનો વ્યવહાર નક્કી કરતી હોય છે એટલા માટે એને સારી રીતે સદઉપયોગથી વાપરવી જોઈએ અને એક બાજુ આવી જશે ટ્રક આપણો જે બેલાનો છે ઈ અને કામ થઈ રહ્યું છે આ બાજુ બધા માટે બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ વાગી જશે બપોરના ઘડિયાળ હતી ને હા 12 અને આ બાજુ જુઓ રોટલી બની ગઈ છે થોડી ઘણી તો અમારે લપતોભાઈ ઘી સોપડતા જાય છે મજા લપતો ભાલો તો કાકા ઘી સોપડે છે લપતોની રોટલી જ બાકી છે બાકી બધું થઈ ગયું છે આજના મેનુમાં શું છે પરેશભાઈ આજના મેનુમાં દાળ બનાવી છે આપણે. હા અડદની દાળ હા, અડદની દાળ અડદની દાળ ને રોટલી ને રોટલી. વાહ તો અડદની દાળ ને મોસ્ટ ઓફ રોટલા હોતા છે પણ આજે રોટલી છે એટલા માટે કેમ કે હાલો આ બધું વયાવાના ગેસ ચાલુ છે તો તમે જોઈ શકો આ રોટી મેકર છે થોડુંક પણ તમે એકદમ જોઈ શકો રોટલી જેવી ઘરે ન બને એવી રોટલી આવે પણ ફૂલીના દડા જેવી જો તો આ બધી રોટી મસ્ત મસ્ત આવી રહી છે આમાં કેમ મેં ત્યારે બબે રોટલી આવી રાખું આવી થોડી થઈ ને એને ફરી વખત આમ નાખી દે હા હા એમ જ હોય તો જોઈ શકો આવી રીતે ઉપર ગોટી બનાવીને મૂકી દેવાની હોય તો આ ગોટી છે એને અહીંથી મૂકવાની એટલે અહીંયાથી રોટી આવી તૈયાર થઈ જાય તો પીલું કરી નાખવાનું પછી આ જે થઈ જાય ગોળનો એને ઉપર મૂકી દેવાનો એટલે મસ્ત ગોળ અહીંયા થઈ જાય નીચે
હમણાં થોડીક પેલી સેટિંગ વિખાઈ જશે મશીનનું, નકર બહુ મોટી થઈ જાય ગોળ. પણ હમણાં કારીગરને ફોન કરીશું, 1-2 દિવસમાં આવીને રિપેર કરી દેશે. જો આ મસ્ત ગોળ થઈ છે, દબાતી નથી પહેલાં જે પહેલાં છે ને મોટી બહુ મસ્ત થતી ગોળ. તો દોસ્તો ફાઇનલી થઈ જશે બપોરનું જમવાનું. અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને બધા લોકોને જમવાનું આપવાનું ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો બધા જ પ્રભુજીઓ લાઈનમાં. અરે આટલી બધી હમણાં અડદની નહીં નાખો, બાર ઓછી જ કરો હમણાં. હા ચાલ આગળ ઉતારો. ભલે રાખી લઈ લો. તો બધા જમી રહ્યા છે, તમે જોઈ શકો છો લાઈનમાં. બધાનો વારો આવતો જાય છે, એમ લેતા જાય છે. બુફે સિસ્ટમ થઈ ગઈ છે આખી. દાદા જમવાનું છે, ચાલો જમી લો. અને અહીંયા તમે જોઈ શકો અહીંયા બધા લાઈનમાં બેસે. આ લપતો હતો, આ શું કરે? સાસ આપે. તો અમારે લપતો બધાને વાઇટ કાપે છે. પરેશભાઈ બધાને સાસ આપે છે, તમે જોઈ શકો છો. અને બધા જ પ્રભુજીઓ મસ્ત રીતે શાંતિથી બેસી ગયા છે. કેમ છો મનુભાઈ? જમવાનું કેમ છે? વાહ સરસ. કેમ છો જમવાનું? જમવાનું કેવું લાગ્યું મહારાજ? સારું છે. ખારું છે કે સારું છે? મસ્ત કહેવાય, મસ્ત. તમને કેમ લાગ્યું કાકા? બરાબર છે ને? કાંઈ પ્રોબ્લેમ નથી ને? और नारायण भाई कैसा है खाना? बढ़िया. તો હિંમતભાઈ ને બધા જમવા બેસી ગયા છે મસ્ત મસ્ત લઈને. સરસ સરસ. તો અમારા લાલ દાદા પણ જમી રહ્યા છે, તમે જોઈ શકો. સાથે એનું સ્પેશિયલ એના બેડ પાસે આવી જતું હોય છે, બધા લોકો આપી જતા હોય છે. મતલબ જે સેવા કાર્ય સેવા સાથીઓ છે એ બધા આપી દે સાથે. શેરુ અંકલ હજી તમારે ખાવાનું બાકી છે જમવાનું? હા તો લ્યો, ક્યાં ગયા હતા? લ્યો ડીશ લઈ લો, હાલો.